કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? અરે વાહ, બધા મજામાં જ છો. સરસ. બાનો વાડો એકમના અંકમાં તમારું હાર્દિક સ્વાગત છે. લેખક પ્રવીણ દરજીએ બાના વાડાનું અહીં ખૂબ સુંદર વર્ણન કર્યું છે. બા 75ની લાગે નહીં અને બા એમ સ્વીકારે પણ નહીં. બા જીવી છે જ એવું કે ઉંમર કે નિરાશાને નજીક ઢૂંકવા જ ન દે. બા કેવા હતા? હા, જાજરમાન. આ પાઠમાં લેખક એમનું વર્ણન કરતા કહે છે કે બા નીચી બેઠી દડીની મજબૂત બાંધાની, પણ આજે પણ એવી જ દમામદાર લાગે. બાપુજીનું અવસાન થયું ત્યારે એમ લાગ્યું કે 5 વર્ષ બા માંડ જીવશે તો પણ અંદરથી તૂટી ગઈ હશે. લેખકના ઘર પછવાડે ઘણો મોટો વાડો છે. બાને પ્રકૃતિ, ઝાડ પાન અને ફળ ફૂલમાં ભારે રસ. બા માટે વાડો અમુક તમુક ફૂટ જગા નહીં, પણ બાના જીવનનું જાણે એક સ્વજન છે. આમ લેખકે બાના વાડાનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. તે જ રીતે તમે પણ તમારો કોઈ પણ પ્રિય વિષય શોધી અને એનું વર્ણન કરજો અને તમારા વર્ગમાં રજૂ કરજો. જેમ કે મારું ગામ, મારું પ્રિય ખેતર, મારી શાળા વગેરે. આનાથી તમારા ભાષા કૌશલ્યનો વિકાસ થશે અને તમારામાં સર્જનાત્મક શક્તિનો પણ વિકાસ થશે. શબ્દ સમજૂતી અંતર્ગત આપણે અઘરા શબ્દોના અર્થની જાણકારી મેળવીશું અને સાથે સાથે વાક્ય પ્રયોગ કરતા પણ શીખીશું. તો ચાલો તમારું ગુજરાતીનું પાઠ્યપુસ્તક ખોલો અને આ શબ્દોના અર્થ ધ્યાનપૂર્વક જુઓ. પહેલો શબ્દ છે નજીક ઢૂંકવો, અર્થાત પાસે આવવું. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. ઉર્વીએ નિરાશાને ક્યારેય નજીક ઢૂંકવા દીધી નથી, અર્થાત ઉર્વીએ નિરાશાને ક્યારેય પાસે આવવા દીધી નથી. આગળનો શબ્દ છે જાજરમાન, અર્થાત પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. સ્વામી વિવેકાનંદ જાજરમાન વ્યક્તિ હતા, અર્થાત સ્વામી વિવેકાનંદ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર હતા. આગળનો શબ્દ છે તડકી છાંયડી, અર્થાત સુખ અને દુઃખ. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. શ્રેયાએ પોતાના જીવનમાં ઘણી તડકી છાંયડી જોઈ છે, અર્થાત શ્રેયાએ પોતાના જીવનમાં ઘણું સુખ અને દુઃખ જોયું છે. આગળનો શબ્દ છે તોતિંગ મોભ, અર્થાત વજનદાર મોભ. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. અજયના પિતાનું અવસાન થતાં તેમના ઘરનો તોતિંગ મોભ તૂટી પડ્યો, અર્થાત અજયના પિતાનું અવસાન થતાં તેમના ઘરનો વજનદાર મોભ તૂટી પડ્યો. આગળનો શબ્દ છે ઘરનો આધાર તૂટી પડ્યો હતો, અર્થાત ઘરની મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામી હતી. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. સાગરના દાદાજીને અચાનક અકસ્માત થતાં ઘરનો આધાર તૂટી પડ્યો. આગળનો શબ્દ છે અખિલાઈ, અર્થાત સમગ્રતા. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. આપણા પ્રાચીન સાહિત્યો અખિલાઈથી ભરપૂર છે, અર્થાત આપણા પ્રાચીન સાહિત્યો સમગ્રતાથી ભરપૂર છે. આગળનો શબ્દ છે છિન્ન ભિન્ન થઈ જશે, અર્થાત વેરણ છેરણ થઈ જશે અથવા નાશ પામશે. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. ભારે વાવાઝોડું આવશે તો બધો જ પાક છિન્ન ભિન્ન થઈ જશે, અર્થાત ભારે વાવાઝોડું આવશે તો બધો જ પાક વેરણ છેરણ થઈ જશે. આગળનો શબ્દ છે હૃદયના ભંડકિયામાં આંસુની બધી ખારાશ અને જખમોને ભરી લીધા, અર્થાત બધા દુઃખોને પચાવી ગયા અથવા દુઃખ દેખાવા ન દીધું. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. માતા પોતાના બાળકો માટે હૃદયના ભંડકિયામાં આંસુની બધી ખારાશ અને જખમોને ભરી લેતી હોય છે, અર્થાત માતા પોતાના બાળકો માટે બધા દુઃખોને પચાવી લેતી હોય છે. માતા પોતાના બાળકો સામે ક્યારેય દુઃખને દેખાવા દેતી નથી.
આગળનો શબ્દ છે કામઢા અર્થાત ઉદ્યમી અથવા મહેનતુ. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. કામઢા માણસો મહામૂલી સંપત્તિ ભોગવે છે અર્થાત ઉદ્યમી માણસો મહામૂલી સંપત્તિ ભોગવે છે. મહેનતુ માણસો મહામૂલી સંપત્તિ ભોગવે છે. આગળનો શબ્દ છે અળપાવા દીધું નહીં અર્થાત ઝાંખું પડવા દીધું નહીં અથવા ટકાવી રાખ્યું. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. શ્રવણે પોતાના મહેનતુ સ્વભાવને ક્યારેય અળપાવા દીધો નથી અર્થાત શ્રવણે પોતાના મહેનતુ સ્વભાવને ક્યારેય ઝાંખો પડવા દીધો નથી. શ્રવણે પોતાના મહેનતુ સ્વભાવને હંમેશા ટકાવી રાખ્યો છે. આગળનો શબ્દ છે અતિરેક થતા અર્થાત વધી પડતા. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. સુખનો અતિરેક થતાં બાની આંખ ભીની થઈ જતી અર્થાત સુખ વધી પડતા બાની આંખ ભીની થઈ જતી. આગળનો શબ્દ છે નિરંતર અર્થાત હંમેશા. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. જીવનમાં સુખ દુઃખની ઘટમાળ નિરંતર ચાલ્યા કરે છે અર્થાત જીવનમાં સુખ દુઃખની ઘટમાળ હંમેશા ચાલ્યા કરે છે. આગળનો શબ્દ છે કર્મ અને ધર્મ તેણે એક કરી મૂક્યા છે અર્થાત એમણે કર્મને જ ધર્મ અને ધર્મને જ કર્મ કરી મૂક્યું હતું. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. બાએ પોતાના જીવનમાં કર્મ અને ધર્મ એક કરી મૂક્યા છે અર્થાત બાએ પોતાના જીવનમાં કર્મને જ ધર્મ અને ધર્મને જ કર્મ કરી મૂક્યા છે. આગળનો શબ્દ છે જીવન સ્ત્રોત અર્થાત જીવન પ્રવાહ. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. વાડો એ બાનો જીવન સ્ત્રોત છે અર્થાત વાડો એ બાનો જીવન પ્રવાહ છે. આગળનો શબ્દ છે ઉમટી આવે છે અર્થાત એક સાથે આગળ આવે અથવા ધસી આવે છે. અહીં યાદ આવે છે. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. નાનપણની વાતો અચાનક ઉમટી આવે છે અર્થાત નાનપણની વાતો અચાનક યાદ આવે છે. આગળનો શબ્દ છે મોખરે અર્થાત આગળ અથવા પ્રથમ. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. કેવલ 5મા ધોરણમાં ગુજરાતી વિષયમાં મોખરે આવ્યો અર્થાત કેવલ 5મા ધોરણમાં ગુજરાતી વિષયમાં પ્રથમ આવ્યો. સુગંધનો દરિયો અર્થાત પાર વિનાની સુગંધ. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. બાના બગીચાના ફૂલો એટલે સુગંધનો દરિયો અર્થાત બાના બગીચાના ફૂલો એટલે પાર વિનાની સુગંધ. આગળનો શબ્દ છે ઔષધીય છોડ અર્થાત દવા તરીકે કામ લાગતા છોડ. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. બાના વાડામાં ઘણા ઔષધીય છોડ હતા અર્થાત બાના વાડામાં ઘણા દવા તરીકે કામ લાગતા છોડ હતા. આગળનો શબ્દ છે ઔષધાલય અર્થાત દવાખાનું. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. બાએ બગીચામાં ઔષધીય છોડ લગાવીને નાનું મજાનું ઔષધાલય બનાવ્યું છે અર્થાત બાએ બગીચામાં ઔષધીય છોડ લગાવીને નાનું મજાનું દવાખાનું બનાવ્યું છે. આગળનો શબ્દ છે ઇતર અર્થાત બીજું. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. બાના વાડામાં શાકભાજીના છોડ સિવાય ઇતર છોડ પણ જોવા મળે છે અર્થાત બાના વાડામાં શાકભાજીના છોડ સિવાય બીજા છોડ પણ જોવા મળે છે. આગળનો શબ્દ છે અતીત અને વર્તમાન અર્થાત ભૂતકાળ અને વર્તમાનકાળ અથવા પાછલું જીવન અને આજનું જીવન. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. માણસ અતીત અને વર્તમાન સાથે જોડાયેલ છે અર્થાત માણસ ભૂતકાળ અને વર્તમાનકાળ સાથે જોડાયેલ છે. માણસ પાછલા અને આજના જીવન સાથે જોડાયેલ છે. આગળનો શબ્દ છે સ્મારક અર્થાત યાદગીરીનું અથવા સ્મૃતિનું સ્થાન.
આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. અમદાવાદ શહેરમાં ઘણા સ્મારકો આવેલા છે. અર્થાત અમદાવાદ શહેરમાં ઘણા સ્મૃતિના સ્થાનો આવેલા છે. આગળનો શબ્દ છે જીહવાગ્રે, અર્થાત જીભને ટેરવે. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. બાને વાડામાં ઉગેલી વનસ્પતિ વિશે બધો નકશો જીહવાગ્રે હોય છે. અર્થાત બાને વાડામાં ઉગેલી વનસ્પતિ વિશે બધો નકશો જીભના ટેરવે હોય છે. આગળનો શબ્દ છે ખૈરાત કરે, અર્થાત દાન કરે અથવા મફત આપે. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. બા વિવિધ ફૂલો, ફળોના બી ખૈરાત કરતા હતા. અર્થાત બા વિવિધ ફૂલો, ફળોના બી દાન કરતા હતા. અર્થાત બા વિવિધ ફૂલો, ફળોના બી મફત આપતા હતા. આગળનો શબ્દ છે જુરાપો, અર્થાત દૂર હોવાને કારણે મનમાં સતત રહેતો મળવાનો ભાવ. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. બાને વાડા વગર 2-3 દિવસથી વધારે વખત રહેવાનું થાય તો તે જુરાપો અનુભવે. અર્થાત બાને વાડા વગર 2-3 દિવસથી વધારે વખત રહેવાનું થાય તો તેને દૂર હોવાને કારણે મનમાં સતત મળવાનો ભાવ રહ્યા કરતો. આગળનો શબ્દ છે આડેધડ, અર્થાત જેમ આવે એમ. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. નાના બાળકો બગીચાના ફૂલો આડેધડ ચૂંટવા લાગ્યા. અર્થાત નાના બાળકો બગીચાના ફૂલો જેમ આવે એમ ચૂંટવા લાગ્યા. આગળનો શબ્દ છે આશકા, અર્થાત દેવની આરતી અથવા ભસ્મ વગેરે લેવા તે. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. બા જ્યારે એકઠા કરેલા ફૂલો લોકોને આપે ત્યારે તેનો ચહેરો આશકા જેવો નિર્મળ બની જતો. આગળનો શબ્દ છે ગોળ, અર્થાત છોડની આસપાસની માટીને ખોદવી. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. બા બગીચાની આજુબાજુ ગોળ કરતા. બા બગીચાના છોડની આસપાસની માટીને ખોદતા. આગળનો શબ્દ છે ક્લેશ, અર્થાત દુઃખ. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. રામના ચહેરા પર આજે ક્લેશ જણાતો હતો. રામના ચહેરા પર આજે દુઃખ દેખાતું હતું. આગળનો શબ્દ છે જીવન સૂત્ર, અર્થાત જીવન મંત્ર. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. ખાયા સો ખોયા, ખીલાયા સો પાયા. આ બાનું જીવન સૂત્ર હતું. અર્થાત ખાયા સો ખોયા, ખીલાયા સો પાયા. આ બાનો જીવન મંત્ર હતો. આગળનો શબ્દ છે ચાકળી, અર્થાત નાની ગાગર. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. પહેલાના સમયમાં લોકો ચાકળીથી પાણી લાવતા હતા. અર્થાત પહેલાના સમયમાં લોકો નાની ગાગરથી પાણી લાવતા હતા. આગળનો શબ્દ છે તૃપ્ત થાય, અર્થાત પાણીથી તરબતર થાય. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. બા દરેક છોડ તૃપ્ત થાય ત્યાં સુધી પાણી રેડતી. અર્થાત બા દરેક છોડ પાણીથી તરબતર થાય ત્યાં સુધી પાણી રેડતી. આગળનો શબ્દ છે વરસાદી ગાય, અર્થાત ગોકળ ગાય. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. ચોમાસામાં વરસાદી ગાય જોવા મળે છે. અર્થાત ચોમાસામાં ગોકળ ગાય જોવા મળે છે. આ શબ્દોના અર્થ અને વાક્ય પ્રયોગ બરાબર રીતે સમજાયા ને?